જય મોગલ ડાયરાના આજના નવા વ્લોગમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે. તો અત્યારે મસ્ત સવાર નહીં પડી ગઈ, બપોર પડી જાય, 3 વાગી જાય, રોંઢા પડી જાય, 3 વાગ્યા છે ને 3 વાગે આપણો વ્લોગ ચાલુ થાય. એમાં એવું હતું કે અમે છે ને સવારના ઉના વહી ગયા હતા. આજ દાડિયા લઈને જા નથી, કેમ કે મારે એક પ્રમોશન આવ્યું છે આપણે વાઈટુ બનાવવાનું. તો એ તમને એની રીલ્સ ઇન્સ્ટાગ્રામમાં જોવા મળશે, મહેશ કડિયાળીમાં. કા પણ પડવી મારે યારે નથી આવી, કિરણ આવી હતી, કેમ કે દક્ષભાઈ અમારા નાના છે ને એટલે ગાડીમાં લઈ જવામાં થોડીક તકલીફ હતી ને આસપાસનું વાતાવરણ પલટો મારી ગયેલું હતું એટલે શું છે ખોટું શરદી ને એવું થઈ જાય એના કરતાં હું તું રહે. કા અમારે થોડુંક અહીંયા હજી શૂટ કરવાનું બાકી છે, કેમ કે અમે બે ના તો રૂબરૂ તો દુકાને જઈ આવ્યા છે, પણ હજી અહીંયા ઘરે થોડુંક છે ને એનું શૂટ લેવાનું છે, થોડું ક્લિપ બનાવવાની છે, એ હજી બાકી છે. તો એ અમે અત્યારે બનાવશું. એમાં દક્ષભાઈ માટે તો હું નવા કપડાં લાવ્યો છું. દક્ષભાઈ પહેરા છે ને જાગો છે હજી. કા જાગો ને બોલશો કાંઈ તમે? પછી અત્યાર સુધી પીતી હતી ત્યાં સુધી કાંઈ ન કીધું, હવે પી લીધો પછી એમ ને. વિડીયો બનાવવાનો છે આપણે થોડો કોમેડી ટાઈપનો. હાલો તૈયાર થઈ જાઓ, ફટાફટ જાઓ. હું મશીન જ છે. જા જા તૈયાર હો જા. ભાઈ મારે રિયલમાં બહુ બાત ખતરનાક છે. તમને એટલે વિડીયોમાં એ ભોળાપણું દેખાય ને, આમ ભોળું માણા, એ ભોળું માણા નથી, ભોળું માણા રેવાય, ડેન્જર છે એમ લાગે. દક્ષ અદક્ષ દક્ષ તારે કોની ભેગું રહેવાનું છે? મોટો થઈ જાય પછી ભેગું કહી દે. હજો નાલો મારે કામ છે. દક્ષ કોની ભેગું રહેવાનું છે? મમ્મી ભેગું કહી દે. ઈ ભાઈ આપણી ભેગા જ રહી દક્ષુભાઈ. દક્ષુભાઈ ચાઈના દેવ બધાને ભેગું રહેવાનું છે. નોખું થવાનું વિચાર છે હજી 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 નોખું થવું. તમારે રહેવું ના રહેજો કદકશું. મારે મારા બાપાનું ઘર છે, મારે મારા બાપાનું છે. મોઢું જોતા મમરો ખવડાવો, મમરો ખવડાવવાનું ચાલુ કર્યું છે. હું છું ભાઈ, નથી ખાવું તીખું લાગુ? એવું ન ખવડાવે, ગળે રે. તીખું લાગે એવું ન ખવડાવાય. ખીજમાં આવ્યો તો ખીજમાં આવી જોઈએ. ખીજમાં દક્ષુભાઈ તમે ખીજમાં આવી જા ભાઈ. એ ભાઈ દક્ષુભાઈ બળ પડે મમરા ખવડાય બહુ મોળા મમરા હોય ને એટલે મોળા તીખા આવે, તીખા ને ખારા આવે. મજા આવ્યા કે તો મજા આવ્યા કે તો ચાલુ કરવા કે પંખો બાય બાય કરી દો. ટાટા કે તો ટાટા. મમરા ખાસ ભાઈ, તું મમરા ખાસ? હા કે નહીં ખાવ કે નહીં તું મમરા ખાશે? હા કે તો કોઈ છે ને અમારે કોમેડી વિડીયો શૂટ કરવાનો છે થોડો ઘણો, એટલે અત્યારે તો પોઝિશન લઈ લીધી છે, પણ એમાં દક્ષ કવરાવે છે ને. ફેમિલી અત્યારે વાતાવરણ છે ને બહુ પલટો મારી ગયું છે અને દાડિયાનો કાલ ઓર્ડરમાં થોડીક કમી પડી ગઈ છે, પણ તમને વાતાવરણ બતાવું. જો ભાઈ કાંઈ ઘટે નહીં એવું થઈ ગયું, જાણે સોમાવું બે ગયું પાછું. કા સોમાવું બે ગયું એવું નથી લાગતું? વરસાદ થાય દક્ષભાઈ, વરસાદ આવશે ભાઈ, આવશે વરસાદ. હે દક્ષુ નાના છોકરાની બહુ ધ્યાન રાખવી પડે અત્યારે નહીં તો. ઉનાળે ટોપી પહેરાવી પડી તો ઉનાળો એવો ને ટોપી પહેરાવી પડી. બોલો અત્યારે વાતાવરણ એવું થઈ ગયું છે. તો શું કરો શેણા એવું છે? બધા વરસાદ આવવાનું છે એટલે બધું હરખું કરવા માંડે. અમારે અહીંયા ઉપર જા છે ધાબે, મારા મમ્મી જો ફેરવે છે ભાઈ. નહીં આવે વરસાદ, ધાબે સડી ગયા છે ને. અહીંયા અમારે એક બીજા મેડમ જે છે ને રાંધવાનું કામ કરે છે. સીતારામ તમે અત્યારમાં કેમ રાંધવા માંડ્યા? રવાડું છે આપણે નળિયા નાખેલા જ છે આમાં. હા તો અહીંયા હોઈ જાવ આપણે. હા અમારું આમે ઓફિસ છે, અમારું ઘર જ છે. કા આપણું જ ઘર છે ને? ઓકે ચાલો. અમારા આ ઘર છે નાનું, મોટા ઘરમાં આપણે હોવાની ઓકાત નથી અભી, એટલે અમે નથી હોતા અત્યારે. મારા દક્ષને હું છે ને સેટીએ ઉરાવું, મારે નીચે હોવું પડે છે. તો ભાઈ દક્ષુ તું મમ્મમ ખાસ ભાઈ? દક્ષ મમ્મમ ખાસ? તું મમ્મમ ખાસ?
નવા લુગડા લેવો તો ઘડી જ રાખ. ના એને હેઠે હું પહેરાવેલા પણ મેં માથે પહેરાવી દીધું ગરમી ઓલો છે ને વાતાવરણ ને હિસાબે દબાઈ.